શરૂઆત થઈ ચૂકી છે. ગુડ મોર્નિંગ. સાંભળી રહ્યા છો, હું છું કૃતાર્થ. જે પહેલી વખત સાંભળી રહ્યા છે આ ટર્મ, એમના માટે એક્સપ્લેન કરી દઉં કે હું અમદાવાદના એવા બધા જ બિઝનેસીસને કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જેમને અમદાવાદની એક રીતે ઓળખ ઊભી કરી છે. દેરાણી જેઠાણી આઈસ્ક્રીમ, આ નામ નવું નથી, પણ એની સ્ટોરી આપણા સૌના માટે નવી છે. હું એમની સાથે વાતચીત કરી રહ્યો છું. મેં એમને સવાલ પૂછ્યો કે આજકાલ જે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે બિઝનેસ જેવો થોડોક ફેમસ થાય એટલે તરત સ્કેલ કરી દેવો, ઇન્વેસ્ટર્સ પાસે જવું, ફ્રેન્ચાઇઝ મોડલમાં ઉતરવું. દેરાણી જેઠાણી આઈસ્ક્રીમે આવું કેમ ના કર્યું? હાજી, એની અંદર અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 700 થી 800 જણા અમારા પાસે ફ્રેન્ચાઇઝ માટે આવ્યા છે. પણ અમારી કેપેસિટી, ઇવન જસ્ટ ડાયલ વાળા રોજ ફોન કરે કે તમે રજીસ્ટર થાવ, એટલી બધી ઇન્ક્વાયરીઓ ત્યાં બી આવે છે. ગૂગલની અંદર બી લોકો એટલું બધું સર્ચ કરે છે. પણ અમારે શું છે કે કોઠી આઈસ્ક્રીમ એટલે બરફ મીઠાની અંદર જ બનાવીએ છીએ. બરાબર. અને એની કેપેસિટી હોય. હવે હું ધારો કે ફ્રેન્ચાઇઝ આપીને બેઠો તો મારી કેપેસિટી નથી કે ઈચ એન્ડ એવરી વનને હું ફૂલફિલ કરી શકું. અમે ના કહી દઈએ કે ભાઈ તમારી સાથે ચર્ચાઓ હમણાં ચાલુ છે. અને ઇન ધ મીન વાઇલ, જો તમને એવા કોઈ બિઝનેસીસ તમારા આસપાસ ખબર હોય કે જે તમને એવું લાગતું હોય કે અમને પ્રમોશનની જરૂર છે, તો ડુ લેટ મી નો ઓન માય ઇન્સ્ટાગ્રામ RJ કૃતાર્થ પર. કૃતાર્થની સ્પેલિંગ છે KRUTARTH. ગુડ મોર્નિંગ.